છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ ખાબક્યો। એસજી હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર, મેમનગર, વિજય 4 રસ્તા પાસે વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 18 થી 21 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને એવી જ રીતે વરસાદ વરસી પણ રહ્યો છે આગાહી જ પ્રમાણે। વધુ વિગત સાથે સંવાદદાતા હિમાંશુ આપણી સાથે જોડાયા છે। હિમાંશુ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો માહોલ? ચોક્કસથી જે પ્રમાણે જે સાંજ બાદ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો ત્યારબાદ જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર સહિત જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ જે છે વરસ્યો હતો અને સાથે સાથે જે અમદાવાદના વસ્ત્રાપુર, એસજી હાઈવે, સાથે સાથે મેમનગર, નારોલ અને નિકોલ સહિતના જે અન્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો હતો અને સાથે જે ધૂળની ડમરીઓ ઉડતા જે દ્રશ્યો પણ એ સર્જાયા હતા। આગામી 2 દિવસ સુધી જે છે તે અમદાવાદ સહિત જે સમગ્ર રાજ્યમાં છે તે વરસાદી માહોલ સર્જાશે અને તેવી જે છે તે હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી કરવામાં આવી હતી। જી બિલકુલ, આ વરસાદ કારણ કે આ અડધો માર્ચ જતો રહ્યો અને આખરી ગરમી પણ પડવા લાગી હતી એટલે ઘણા લોકો માટે આ રાહતનો વરસાદ છે, પરંતુ વાવાઝોડાની અસર સાથે આ વરસાદ વરસ્યો હતો। ક્યાંય કોઈ એવી મુશ્કેલીઓ પડી છે કોઈને? જી ચોક્કસથી જે પ્રમાણે જે આ કમોસમી વરસાદના કારણે જે તે ખાસ કરીને જે ખેડૂતો છે એમને જે પાકને લઈને એમને જે નુકસાન છે તે થતું હોય છે અને સાથે સાથે જે સમગ્ર રાજ્યમાં જે છે તે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે જે છે વાવાઝોડા સાથે સાથે જે કમોસમી વરસાદ છે તે ખાબકી રહ્યો છે અને સાથે સાથે જે અન્ય જિલ્લાઓ છે ત્યાં જે કરા પડવાની જે કરા પડી રહ્યા છે અને આ પ્રકારે જે અમદાવાદમાં પણ જે છે તે વરસાદી માહોલ જે છે તે સર્જાયો હતો અને અલગ અલગ જે વિસ્તારો છે તેમાં જે વરસાદી માહોલ જે છે સર્જાયો હતો અને જે કમોસમી માવઠું જે છે તે પડ્યું છે। જી, અને જી આભાર।